નમસ્કાર મિત્રો, તો ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ફરીથી હું તમને આજે ફરીથી આપણે જય અંબે સેવા કેમ્પનું કામ કરવા માટે આવી ગયા છીએ. કારણ કે કાલે વરસાદ બહુ હતો અને કામ થાય એવું હતું નહીં, એટલે આજે એકદમ મસ્ત વાતાવરણ છે. આપણે જય અંબે સેવા કેમ્પ ડેરનું કામ કરવા માટે પહોંચી ગયા છે અને તમને ટૂંક સમયમાં બતાવીશ હું કે જે આપણે આ જૂની પ્રિન્ટો લાગેલી છે એ હું તમને બતાવું. તમે જોઈ શકો છો જૂની પ્રિન્ટો બધી જ નીકાળીને નવી પ્રિન્ટો મારવાની છે મિત્રો. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને ટૂંક જ સમયમાં આપણે જય અંબે સેવા કેમ્પ ડેરનું કામ કરવાનું છે એ પૂર્ણ થઈ જશે. તો તમને પહેલાં હું જૂની પ્રિન્ટો બતાવી જોઈ લઉં. શકો છો તમે કે આ જૂની પ્રિન્ટો હાલ લાગેલી છે જય અંબે ધાબાના નામની. તો ત્યાંથી આપણે આ જૂની પ્રિન્ટો કાઢી અને આપણે નવી પ્રિન્ટો લગાવવાની છે. ત્યાં જે જગ્યાએ આપણે જય અંબે સેવા કેમ્પ ડેર ગામમાં આવેલો છે અને મેન હાઈવે પર કોઠા જે કોઠો કહે છે ત્યાં સિદ્ધપુર પાટણ રોડ ઉપર આવેલો છે આ કેમ્પ. અને ભાદરવી પૂનમ નિમિત્તે આ કેમ્પમાં મસ્ત ભોજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે અહીંયાથી જે પણ પદયાત્રિકો નીકળે એ જમ્યા વગર જાય નહીં. અને તમે જોઈ શકો છો કે આ જૂની પ્રિન્ટો જે છે એ બધી પ્રિન્ટો કાઢી આપણે નવી પ્રિન્ટો લગાવવાની છે મિત્રો. હાલ હવે હું થોડી વારમાં તમને ત્યાં જૂની પ્રિન્ટો નીકળી જાય એના પછી નવી પ્રિન્ટો લગાવવાનું કામ ચાલુ થાય એ તમને હું બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો જય અંબે સેવા કેમ્પ ડેરના પાટીએ તમે જોઈ શકો છો આપણે આ બોર્ડ ફિટ કરવાનું છે હાલ. મારા સાજિંદા મિત્ર જે અકબરભાઈ મીર પણ મારી સાથે આવી ગયા છે હવે બોર્ડ ફિટિંગ કરવા માટે. અને અહીંયા ડેરના કાકા પણ છે હાજર. એમની હાજરીમાં જે બોર્ડ ફિટ કરવાનું છે તમને મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. થોડી વારમાં તમને જે બોર્ડ ફિટ થવાનું છે અહીંયા ત્યાં બોર્ડ ફિટિંગ કરીને હું તમને બતાવીશ. આ જે જૂનું બોર્ડ હતું એ આપણે બધું કાઢીને નીચે ફેંકી દીધું છે. હવે ટૂંક જ સમયમાં આપણે નવું બોર્ડ ચાલુ કરવાનું છે લગાવવાનું. તો તમને મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે ટૂંક જ સમયમાં બોર્ડ આપણે ફિટ થઈ જાય. જય અંબે સેવા કેમ્પ ડેરના પાટીએ. ફોટો ગાડી જોન ચાચતો હોય એવા ફોટા પાડેલા. જોઈ શકો છો તમે કે જય અંબે સેવા કેમ્પ ડેરનું કામ આપણે પતી ગયું છે કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે બેનરનું કામ ટોટલી પતી ગયું છે અને તમને હું બેનર લગાવ્યો છે નીચેનું એ પણ બતાવીશ. તો ભરતભાઈ આપણો કોમ પટી ગયો કમ્પ્લીટ બેનરનું. હા રેડી રેડી. બાપુ જય માતાજી. જય માતાજી. ખૂબ મસ્ત બનાવી છે એવું બસ. એ તો બધો બ્લોગ બનાવવા આખો ચમનબા બરોબર કોમ. હા રેડી.